નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે રિદ્ધિ સોલંકી. તો ચલો નજર કરીએ આજના સમાચાર પર. અંકલેશ્વરના અડોલ ગામના 62 વર્ષીય વૃદ્ધે લીવર અને કિડની ડોનેટ કરી 2 વ્યક્તિને જીવનદાન આપ્યું હતું. મૂળ અડોલના અને સુરત ઉધના ખાતે રહી સિક્યોરિટી ગાર્ડ એવા દલપતભાઈ પટેલ પ્રેશરને લઈ બ્રેન્ડેડ થયું હતું. સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પરિવારની સહમતિથી અંગદાન સંપન્ન કરી ગ્રીન કોરિડોર કરી બંને અંગો અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. અંકલેશ્વરના અડોલ ગામના મૂળ વતની અને સુરત ખાતે પ્રથમ હીરા ઘસવા વ્યવસાય સાથે સંકળાયેલા 62 વર્ષીય દલપતભાઈ પ્રભુભાઈ પટેલ ઉધના સુરત ખાતે રહેતા હતા અને હાલમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરી રહ્યા હતા. તેઓને પ્રેશરની બીમારી હતી, જેને લઈ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું બ્રેન ડેડ થઈ જતા તેમના પરિવારને સુરત સિવિલ હોસ્પિટલના તજજ્ઞ અને અંગદાન સ્વીકારતી સંસ્થા દ્વારા અંગદાન અંગે જરૂરી માર્ગદર્શન આપી પ્રેરિત કરતા અંતે પરિવારે તેમના અંગોના દાન માટે સહમતિ આપી, જે બાદ આજ રોજ તેમના લીવર અને કિડનીનું દાન કરવામાં આવ્યું હતું, જેને લઈ અમદાવાદ ખાતે ગ્રીન કોરિડોર કરી ટીમ રવાના થઈ હતી, જે 2 અંગો વડે 2 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. અત્યારે સ્વ દલપતભાઈ પટેલ અને તેમના પરિવારના આ સત્કાર્યને લઈ ગ્રામજનોની પણ આંખો ભીંજાઈ ગઈ હતી. પરિવાર તેમની અંતિમ વિદાય અશ્રુભીની આંખે આપવા સાથે હોસ્પિટલ દ્વારા પણ તેમના આ દાનને સલામી આપી વધાવી લીધું હતું. ભરૂચ જિલ્લા બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી.